ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટ એન્જિનિયરિંગ એકેડેમી પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રિસેન્ટલી જ આપણે બે એક્ઝામ આપી આવ્યા છીએ. એક છે અસિસ્ટન્ટ એન્જિનિયર અને એક છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. બંને એક્ઝામના પેપર ખૂબ જ સરસ ગયા છે એવી હું આશા રાખું છું. અને હવે આપણું જે ફોકસ છે એ આવનારી પરીક્ષા ઉપર રહેશે. તમને 5 થી 6 મહિનાનો ખૂબ જ આઈડિયલ સમયગાળો મળવાનો છે અને આ જ સમયગાળા દરમિયાન તમારું જે આગળની એક્ઝામનું રિઝલ્ટ પણ આવી જશે. તો હવે તમે પેપર આપીને આવ્યા છો એટલે તમને ખબર હશે કે તમારું પેપર કેવું ગયું છે. એ પ્રમાણે તમે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે ક્વેશ્ચનના આન્સર્સ પણ ચેક કરી લીધા હશે. એક્સપેક્ટેડ મેરિટ પણ તમને ખબર હશે. તો આ બધી જ વસ્તુઓને સાઈડમાં રાખીને હવે આવનારી જે પરીક્ષા છે, ભવિષ્યમાં આવનારી છે ભરતી પ્રક્રિયા, એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો જેનો ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાતી હતી એવી બે એક્ઝામ. કઈ બે એક્ઝામ છે તો આપણને ખબર છે કે એક છે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ કે જેને આપણે AIMB તરીકે ઓળખતા હોઈએ છીએ અને બીજી છે ARTO ની એક્ઝામ. હવે આ બંને એક્ઝામના ટેકનિકલ સિલેબસની વાત કરીએ તો મિત્રો આગળની પરીક્ષામાં તમે ARTO ની ટેકનિકલ સિલેબસ જોવો અને AIMB નો ટેકનિકલ સિલેબસ જોવો તો એ ખૂબ જ મળતો આવે છે તમારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરના સિલેબસને. એટલે ટેકનિકલ સિલેબસ આપણા માટે મોટો પ્રશ્ન નથી, પણ જે 75 માર્ક્સનો નવો પોર્શન છે કે જેને એક્ટ અને રૂલના નામથી ઓળખવામાં આવે છે કે જેમાં આરટીઓના અલગ અલગ મોટર વ્હીકલ એક્ટ પૂછાતા હોય છે, તો એ ખૂબ જ અગત્યનો પુરવાર થાય છે. અને એ જે સ્કોરિંગ પોર્શન છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, કેમ કે ટેકનિકલ આપણું ખૂબ જ સરસ થઈ ગયું છે. આપણે ઘણી બધી એક્ઝામ આગળ આપી ચૂક્યા છે, રિપીટેડલી એનું રિવિઝન કરતા આવ્યા છીએ, પણ અહીંયા કંઈક નવો સિલેબસ આપણને જોવા મળી રહ્યો છે. તો એ નવા સિલેબસ ઉપર આપણું એન્ટાયર ફોકસ આપણે રાખવાનું છે અને એને આપણો સ્કોરિંગ પાર્ટ બનાવવાનો છે. હવે એને સ્કોરિંગ પાર્ટ બનાવવો હોય તો એને આપણે ખૂબ જ સારી રીતે પ્રિપેર કરવું પડે, એને ખૂબ જ ધ્યાનથી સમજવું પડે અને એના જે ક્વેશ્ચન આન્સર્સ છે એ પણ આપણે ખૂબ જ ધ્યાનથી સમજવા પડે અને એના આન્સર કરવા પડે. એક્ટ અને રૂલનો જે પોર્શન છે એ ટેકનિકલી જોવા જાવ તમે તો સિલેબસ ખૂબ જ ઓછો છે અને એનું વેઇટેજ ખૂબ જ વધારે છે. એટલા માટે આપણા માટે અગત્યનો પુરવાર થાય છે. અને એ એક્ટ અને રૂલના પોર્શનમાં તમે ખૂબ જ સારો સ્કોર કરી શકો એટલા માટે અમે લઈને આવ્યા છીએ આર્ટિકલ 2023 નામની બેચ કે જેમાં ફક્ત ને ફક્ત તમને એક્ટ અને રૂલ શીખવાડવામાં આવશે. મતલબ કે એવું કહી શકાય કે આ જે આપણી બેચ છે એ એક્સક્લુઝિવલી એક્ટ અને રૂલ માટે બનેલી બેચ છે આપણી. આર્ટિકલ 2023 બેચમાં ફક્ત ને ફક્ત તમને એક્ટ અને રૂલ શીખવાડવામાં આવશે. ખૂબ જ સારી રીતે, ખૂબ જ ઇન ડેપ્થ શીખવાડવામાં આવશે. એ સાથે સાથે તમને ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ બહોળા પ્રમાણમાં કરવામાં આવશે કે જેથી કરીને તમે ખૂબ જ સારી રીતે એમાં સ્કોર કરી શકો. હવે ભાઈ, અમારી પાસે કેમ તમારે આ આર્ટિકલ 2023 નો કોર્સ ભણવો જોઈએ? તો સૌ પ્રથમ વાત એ કરું કે આપણે એક્સક્લુઝિવલી એક્ટ અને રૂલ પર ફોકસ કરીશું કે જેથી કરીને તમે વધારે સમય એમાં આપી શકો. અમે ઇન ડેપ્થ બધી જ વસ્તુ તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશું, પણ આ બધી વસ્તુ તો બધે શીખવાડશે જ તમને. પ્રશ્ન એ છે કે આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે, કેવા પૂછાઈ શકે. તો એના માટે થઈને 1500 થી વધારે MCQ ની બુક અમે ગુજરાતમાં સૌપ્રથમ લોન્ચ કરેલી છે. તો અમારી પાસે ઇન ડેપ્થ ક્વેશ્ચન્સ નું નોલેજ છે. 3 એક્ઝામ થઈ ચૂકી છે એટલે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે એ પણ આપણે જોઈ લઈશું. અને અમારી બુકમાંથી આગળની જે એક્ઝામ થયેલી છે એમાં 70 થી 80% ક્વેશ્ચન્સ અમારી બુકમાંથી પૂછાયેલા છે. એટલે તમે સમજી શકો છો કે અમે જે બુક પ્રિપેર કરી છે, અમે જે મહેનત કરેલી છે બુક પ્રિપેર કરવામાં, એ થ્રુ આઉટ નોલેજ ગેઇન કરીને કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ પ્રદેશના, જેમ કે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન છે, મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન છે, એની એક્ઝામના રેફરન્સ લઈને એમાં કેવા ક્વેશ્ચન પૂછાતા હતા વગેરે જેવી વસ્તુઓ ભેગી કરીને, ઇનપુટ ભેગા કરીને બુક બનાવી હતી અને એ બુકનો યુઝ કરીને ઘણા બધા સ્ટુડન્ટ્સે એનો લાભ લીધેલો છે. હવે જોઈએ આર્ટિકલ 2023 માં તમને મળશે શું. તો આર્ટિકલ 2023 ની વાત કરું મિત્રો તો એમાં ફક્ત ને ફક્ત એક્ટ અને રૂલનો સિલેબસ, જે 75 માર્ક્સનો સિલેબસ છે તમારો, એ તમને ભણાવવામાં આવશે. દરેકે દરેક ટોપિક વાઇઝ આપણે એનાલિસિસ જોઈશું. જેમ કે આજે આપણે ડેમો લેક્ચર તરીકે GMVR એટલે કે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 નો ડેમો લેક્ચર્સ આપણે કન્ડક્ટ કરવા જઈ રહ્યા છે. તો આજના ડેમો લેક્ચર્સમાં હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે ભણવાના છીએ, એમાંથી ક્વેશ્ચન કેવા પૂછાય છે અને કયા પૂછાઈ ગયા છે વગેરે જેવી માહિતી એકત્ર કરીને આપણે અહીંયા ભણીશું. એ સિવાય કઈ એક્ઝામમાં GMVR માંથી કેટલા માર્ક્સનું પૂછાયેલું છે, GMVR નો ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે વગેરે જેવી ચર્ચા પણ આપણે એમાં કરીશું. એક્ટ અને રૂલનો સિલેબસ શું છે વગેરે જેવી બાબતો આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે આના કન્ડક્શન લેક્ચરમાં. તો હવે ઇન્ડક્શન લેક્ચર આપણો જે પતી ગયો છે, જે કન્ડક્ટ કરી લીધો છે આપણે, એની ચર્ચા હવે નહીં કરીએ. આપણે હવે ચર્ચા કરીશું ફક્ત ને ફક્ત આપણા ડેમો લેક્ચરની. મતલબ કે આજે આપણે ભણવાનું છે GMVR ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989.
હવે આ રૂલ્સ શું હોય, એક્ટ શું હોય, આગળ જતા આપણે સમજીએ. તો લેક્ચરની શરૂઆતમાં આપણે સબ્જેક્ટનું વેઇટેજ જોઈશું, ત્યારબાદ એનો સિલેબસ જોઈશું અને કન્ટેન્ટ તરફ આપણે આગળ વધીશું. તો મિત્રો વેઇટેજની વાત કરું તો અત્યાર સુધી 3 એક્ઝામ એવી થઈ ચૂકી છે કે જેમાં 75 માર્ક્સનો પોર્શન હતો. તો એક એક્ઝામ છે એઆઈએમવી, એક એક્ઝામ છે આઈએમવી અને એક એક્ઝામ છે પીએસઆઈ એમટી એટલે કે મોટર ટ્રાન્સપોર્ટના પીએસઆઈ ની. તો આઈએમવી ની વાત કરું મિત્રો તો 75 માર્કના પોર્શનમાંથી 14 માર્ક જીએમવીઆર એટલે કે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સમાંથી પૂછાયેલું છે. અગેન એઆઈએમવી ની વાત કરું તો 75 માંથી 10 માર્ક્સનું એમાં પૂછાયેલું છે. અને એ સિવાય પીએસઆઈ એમટી ની વાત કરું તો પીએસઆઈ એમટી નો સિલેબસ જે હતો મિત્રો એમાં એવું હતું કે અલગથી 75 માર્ક્સનો પોર્શન આપેલો ન હતો. ટેકનિકલ સિલેબસની સાથે જ એને મેન્શન કરેલા હતા. મતલબ કે ટેકનિકલ અને એક્ટ અને રૂલ બંનેનું ભેગું થઈને 80 માર્ક્સનું પેપર નીકળતું હતું. અને એ 80 માર્ક્સના પેપરમાંથી ટેકનિકલને આપણે અલગ કરી દઈએ તો 9 માર્ક્સના એક્ટ અને રૂલના ક્વેશ્ચન હતા. અને 9 માર્ક્સના એક્ટ અને રૂલના ક્વેશ્ચનમાંથી 3 માર્ક જીએમવીઆર માંથી આવેલા હતા. તો ઓન એન એવરેજ હું કહી શકું કે 30% 30 થી 40% તમારું જીએમવીઆર માંથી કવર થતું હોય છે. હવે સિલેબસમાં વાત કરું તો સૌથી મોટા 3 ટોપિક્સ છે. એક છે મોટર વ્હીકલ એક્ટ 1988, પછી છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અને પછી છે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ. હવે આ કઈ રીતે વર્ક કરે છે હું તમને સમજાવવાની વાત કરું મિત્રો. તો એમવી એક્ટ જે છે, કોઈ પણ એક્ટ જે છે એ સંવિધાનમાં પહેલા બનાવવામાં આવે. એક્ટ બન્યા પછી એના ઉપરથી સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ અમુક રૂલ્સ નક્કી કરે કે ભાઈ આ એક્ટમાં જે આપણને વ્યવહારુ રીતે સંદેશા આપેલા છે કે જે પ્રમાણે આપણને કીધું છે કે ભાઈ આવી સંરચના હોવી જોઈએ કે આવી અરેન્જમેન્ટ અથવા તો આવું માળખું હોવું જોઈએ. તો એ માળખા ઉપરથી આપણે એક રૂલ્સ નક્કી કરતા હોઈએ છીએ કે જેને કહેવામાં આવે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં તમને કહેવામાં આવે કે ભાઈ દરેક રાજ્યએ આ રૂલ્સ જે છે એમના પોતાના રાજ્યમાં તમારે એનો એન્ફોર્સમેન્ટ કરવાનું રહેશે. જેમ કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવું સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધું. હવે જો હેલ્મેટ પહેરવું નહીં હોય તો 10,000 સુધીનો દંડ થઈ શકે છે. પણ એ દંડ કેટલો રાખવો એ સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરશે. અને સ્ટેટ ગવર્મેન્ટ જીએમવીઆર માં એટલે કે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સમાં એનું મેન્શન કરશે કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો આટલો દંડ થશે. ક્લિયર છે? હવે છેલ્લે વાત કરું તો 2019માં આનું અમેન્ડમેન્ટ આવ્યું હતું. અમેન્ડમેન્ટનો મતલબ એવો થાય કે 2019માં આ રૂલ્સને આ એક્ટને રિવાઇઝ કરવામાં આવ્યો હતો. તો 2019ના અમેન્ડમેન્ટ સાથેના જે એક્ટ છે એ એક્ટ આપણે આપણા મટીરિયલમાં અને ક્વેશ્ચન્સમાં અપડેટ કરેલા છે. એ અમેન્ડમેન્ટ સાથે 3 રૂલ્સ તમને ભણાવવામાં આવશે. કઈ રીતે ભણાવવામાં આવશે, શું છે, આગળ જતા આપણે જોઈએ. તો વાત કરીએ ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 ની 1989 માં રૂલ્સ બનાવવામાં આવ્યા છે. એમાં ટોટલ 6 ચેપ્ટર આપણને જોવા મળે છે. ચેપ્ટર 1 માં પ્રિલિમિનરી છે, મતલબ કે એમાં પ્રસ્તાવના આપેલી છે. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો લાયસન્સિંગ ઓફ ડ્રાઈવર્સ ઓફ મોટર વ્હીકલ, મતલબ કે જે ડ્રાઈવર્સ છે એને જે લાયસન્સ લેવાની પ્રક્રિયા છે એમાં કઈ પ્રોસેસ હોય છે વગેરે જેવી ચર્ચા આપણે સેકન્ડ ચેપ્ટરમાં કરેલી છે. થર્ડ ચેપ્ટરની વાત કરીએ તો લાયસન્સિંગ ઓફ કંડક્ટર્સ ઓફ સ્ટેજ કેરેજ, મતલબ કે સ્ટેજ કેરેજના જે કંડક્ટર છે એમની લાયસન્સિંગની શું પ્રક્રિયા છે. પછી છે તમારા વ્હીકલનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એની પ્રક્રિયાના રૂલ્સ. કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ, મતલબ કે જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ છે કે જે ટ્રક છે, હેવી વ્હીકલ્સ છે, એ બધા તમે જે જોવો છો તો એના જે કંટ્રોલ્સ છે એ રૂલ નંબર 5 માં વાત કરવા, ચેપ્ટર નંબર 5 માં એની વાત કરવામાં આવેલી છે. અને ચેપ્ટર નંબર 6 માં કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ, કે તમારું જે મોટર વ્હીકલ છે એનું કન્સ્ટ્રક્શન કેવું હોવું જોઈએ, એનું મેન્ટેનન્સ કેવું રાખવું જોઈએ વગેરે જેવા રૂલ્સ છે ચેપ્ટર નંબર 6 માં આપણે ભણવા જઈશું. ક્લિયર છે? તો ચલો વધારે વાર ના કરતા આપણે આગળ ચાલુ કરીએ. તો મિત્રો જીએમવીઆર મેં તમને વાત કરી કે સૌપ્રથમ આવે મોટર વ્હીકલ એક્ટ. અને મોટર વ્હીકલ એક્ટ ઉપરથી સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અમુક રૂલ્સ નક્કી કરે કે ભાઈ આવા રૂલ્સ દરેક સ્ટેટે પોતાના સ્ટેટમાં એન્ફોર્સ કરવાના રહેશે. હવે એ રૂલ્સ એન્ફોર્સ કરવા માટે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન છે. આ જે છે એ એસેમ્બલીનો એક્ટ છે કે ભાઈ આવા પ્રકારના એક્ટ આપણા દેશમાં લાગુ પડશે. હવે એ દેશમાં લાગુ પડે, આ એક્ટ દેશમાં લાગુ પડશે તો એના માટેની ગાઈડલાઈન્સ હોય કે જેને કહેવામાં આવે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ. મતલબ કે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી દીધી કે ભાઈ આ પ્રકારના રૂલ્સ તમારા સ્ટેટમાં હોવા જોઈએ. દરેક સ્ટેટમાં થોડા ઘણા રૂલમાં તમને ફરક જોવા મળશે. કેમ?
કેમ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તમને એક ગાઈડલાઈન આપે છે, એ ગાઈડલાઈનના અકોર્ડિંગમાં એક્ઝેક્ટ રૂલ બનાવવાનું કામ કરે છે સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે આપણી ગુજરાતમાં રહીએ છે તો આપણી ગુજરાત ગવર્મેન્ટ જે છે એક્ઝેક્ટ રૂલ બનાવવાનું કામ કરશે. ધેટ મીન્સ કે સીએમવીઆર ને ગાઈડન્સ તરીકે લઈને ગુજરાત મોટર વ્હીકલ રૂલ કે જેને જીએમવીઆર તરીકે આપણે ઓળખીએ છીએ, એ ગુજરાત સરકારે જીએમવીઆર એટલે કે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ બનાવ્યા કે ભાઈ આપણા ગુજરાતમાં જેટલા બી મોટર વ્હીકલ્સ છે એના ઉપર આ રૂલ્સ એપ્લિકેબલ થશે. ક્લિયર છે? તો આપણે ભણવાના છે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ. તો ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ કે ભાઈ ચેપ્ટર નંબર 1 શું છે. હવે ધ્યાનથી સમજજો કે ભાઈ આપણે કઈ પ્રણાલીમાં ભણવાના છે, કેવી રીતે ભણાવવાના છે અને કેવી રીતે તમે આઉટ ઓફ 75 75 માંથી આપણી ગણતરી એવી છે કે તમે 70 થી 72 માર્ક્સ ગેઇન કરી શકો. ક્લિયર છે? અને ઘણા બધા વિદ્યાર્થીઓને આયા પણ છે કે જે પાસ્ટ એક્ઝામમાં અમારી પાસે ભણીને ગયા છે અને અમારી બુકમાંથી 60 થી 70 માર્ક્સના ક્વેશ્ચન આવી ગયા છે. ક્લિયર છે? એટલે આટલા ક્વેશ્ચન્સ લાવવા એ બહુ મોટી વસ્તુ, આટલા માર્ક્સ લાવવા બહુ મોટી વસ્તુ નથી. તમે ધ્યાનથી ભણશો, અમે ભણાવીએ છીએ એટલું તમે ગ્રેપ્સ કરશો અને જેટલું અમે કહીએ છીએ એટલી પ્રેક્ટિસ તમે કરતા રહેશો તો આટલા માર્ક્સ આરામથી તમે ગેઇન કરી શકશો. વાત કરીએ ચેપ્ટર નંબર 1 પ્રિલિમિનરી, એટલે કે પ્રસ્તાવના વાળું ચેપ્ટર છે. હવે ચેપ્ટર નંબર 1 માં શું કીધું છે તમને? તો ભાઈ રૂલ નંબર 1, રૂલ નંબર 1 માં જીએમવીઆર નો રૂલ નંબર 1, જીએમવીઆર ના રૂલ નંબર 1 માં તમને કીધું છે કે ભાઈ શોર્ટ ટાઇટલ એન્ડ એપ્લિકેશન્સ, એટલે કે તમને શોર્ટ ટાઇટલ્સ આપેલા છે કે ભાઈ આવા શોર્ટ ટાઇટલ્સ છે તો એની એપ્લિકેશન શું હોય, મતલબ કે એનો ફિઝિકલ સિગ્નિફિકન્સ શું છે. This rule may be called ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989, એટલે કે આ રૂલ, આ જે પુસ્તિકા છે એ પુસ્તિકાને આપણે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 તરીકે ઓળખીશું. ક્લિયર? બીજા નંબરમાં એવું કીધું છે કે અપ્લાય ટુ એન્ડ ઇન રિલેશન ટુ ઓલ મોટર વ્હીકલ્સ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત. હવે આ જે પુસ્તિકા છે, આ જે રૂલ બુક છે, એ રૂલ બુક ક્યાં એપ્લિકેબલ થશે? તો કે ગુજરાત સ્ટેટમાં આવતા દરેક મોટર વ્હીકલ ઉપર આ રૂલ લાગુ થશે, આ રૂલ ઇમ્પોઝ થશે. This rule shall come in force on and from the first day of July 1989. હવે આ જે રૂલ છે એ ક્યારથી એપ્લિકેબલ થયા? તો કે 1st of July 1989, 1989 ની જુલાઈની 1લી તારીખથી આ રૂલ એપ્લિકેબલ થયા છે ગુજરાત સ્ટેટમાં. ક્લિયર છે? અહીંયાથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો કે ભાઈ જીએમવીઆર છે એ ક્યારથી એપ્લિકેબલ થયા. કેમ કે પહેલા મોટર વ્હીકલ રૂલ્સ બન્યા, ત્યારબાદ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ આવ્યા, મોટર વ્હીકલ એક્ટ પછી સીએમવીઆર આવ્યું, સીએમવીઆર પછી જીએમવીઆર આવ્યું. ક્લિયર છે? તો આપણું જે જીએમવીઆર છે એ જુલાઈની 1લી તારીખે 1989 થી ઇમ્પેક્ટમાં આવ્યું છે. મતલબ કે 1989 ના જુલાઈની 1લી તારીખથી આ રૂલ્સ એપ્લિકેબલ થઈ ગયા ગુજરાતના દરેક મોટર વ્હીકલ્સ ઉપર. ઓકે, હવે પહેલું જે ચેપ્ટર છે એમાં પ્રિલિમિનરી આપણે ભણી રહ્યા છીએ, એમાં સેકન્ડ રૂલ જે છે એ ડેફિનેશન્સ આપે છે. ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સની જે રૂલ બુક છે એમાં સેકન્ડ નંબરનો જે રૂલ લખેલો છે એ તમને ડેફિનેશન આપે છે કે ભાઈ અલગ અલગ જે કીવર્ડ્સ તમે જોવા મળશે. ધારો કે તમને ક્યાંક એક્ટ લખેલું દેખાશે તો એક્ટનો મતલબ શું, તો એ સેકન્ડ નંબરના રૂલમાં તમને સમજાયેલું છે કે આ રૂલ બુકમાં જ્યાં પણ તમને એક્ટ નામનો શબ્દ દેખાય તો તમારે સમજી લેવાનું કે મોટર વ્હીકલ એક્ટની વાત ચાલી રહી છે. જ્યાં પણ તમને એક્ટ નામનો શબ્દ દેખાય તો તમારે સમજી લેવાનું કે અહીંયા મોટર વ્હીકલ એક્ટ 1988 ની વાત ચાલી રહી છે. બીજા નંબરની જે ડેફિનેશન છે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ એટલે શું? કે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ કે જેને આપણે AIMV તરીકે ઓળખીએ છીએ અને જેની પરીક્ષા આપણે આપવા જઈ રહ્યા છીએ એ. તો કે ભાઈ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ એટલે શું? તો કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટે એમ્પ્લોય કરેલા એમ્પ્લોઈઝ છે કે જેને અમુક ફંક્શન્સ આપેલા છે કે તમારે આવી ડ્યુટીઝ પરફોર્મ કરવાની છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા તો એને ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા તો ARTO તરીકે આપણે કોઈને ઓળખતા હોઈએ તો કે ભાઈ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ શું છે? તો કે એક ઓફિસર છે કે જેને સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય કરે છે. ત્યારબાદ આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરની વાત કરીએ તો કે ભાઈ આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર એટલે શું? તો કે ભાઈ આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર કે જેને આપણે ARTO તરીકે ઓળખીએ છીએ, આની પણ એક્ઝામ આપણે આપવા જઈ રહ્યા છીએ તો કે અગેન એને પણ સ્ટેટ ગવર્મેન્ટ અમુક ડ્યુટીઝ પરફોર્મ કરવા માટે અપોઇન્ટ કરશે. હવે સમજજો ધ્યાનથી,
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ બન્યા, એના પહેલા એમવી એક્ટ બન્યો, હવે આ જે એક્ટ અને રૂલ્સ છે એના ઉપરથી જીએમવીઆર બન્યા. અને ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ જે બન્યા છે તો એનું ધ્યાન અથવા તો એને ઇમ્પોઝ કરવા માટે અને એ બરોબર વર્ક કરી રહ્યા છે કે નહીં, તમારી ગુજરાતની જનતા એને ફોલો કરી રહી છે કે નહીં, તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કોણ કરશે? તો કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અમુક ઓફિસર્સને નિયુક્ત કરવામાં આવશે. એ ઓફિસર્સ એ રૂલ્સ બરોબર ફોલો થઈ રહ્યા છે કે નહીં, એમાં વખતો વખત શું ચેન્જ આવવા જોઈએ, એમાં કયા કયા ફંક્શન્સ એડ થવા જોઈએ વગેરે જેવી ચર્ચા કરતા હોય છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એમ્પ્લોય કરેલા ઓફિસર્સ. એ કયા હોઈ શકે? તો કે સર એ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ એઆઈએમવી હોઈ શકે, અથવા તો આઈએમવી હોઈ શકે, અથવા તો એઆરટીઓ હોઈ શકે, અથવા તો ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ હોઈ શકે. ક્લિયર છે? તો વગેરે જેવા ઓફિસર્સ ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય કરશે કે આ ડ્યુટીઝ પરફોર્મ કરવા માટે. હવે વાત કરીએ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ એટલે શું? તો કે ભાઈ ગુજરાતમાં જે ટ્રાન્સપોર્ટેશન ચાલી રહ્યું છે અથવા તો જે કમિશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ છે તો એને હેન્ડલ કરવાનું કામ કોણ કરશે? તો કે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ. તો કે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ જે છે એ સૌથી મોટા ઓફિસર્સ છે કે જે અલગ અલગ ઓફિસર્સ એમની નીચે રહેલા અલગ અલગ ઓફિસર્સ પોતાને અસાઇન કરેલી ડ્યુટી પરફોર્મ કરે છે કે નહીં એનું ધ્યાન રાખશે. અને વખતો વખત જે મોટા નિર્ણયો લેવાના હશે એ નિર્ણય લેવાનું કામ કરશે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ. ક્લિયર છે? સાથે સાથે જોઈન્ટ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ પણ હશે, ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ પણ હશે. તો વગેરે જેવા ઓફિસર્સને ગુજરાત ગવર્મેન્ટ નિયુક્ત કરવા જશે. ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટની વાત કરી તો અગેન એ પણ ગુજરાત ગવર્મેન્ટ નિયુક્ત કરશે. ફોર્મ એટલે શું? તો કે ભાઈ જ્યાં પણ તમને ફોર્મ શબ્દ દેખાય તો તમને સમજી લેવાનું કે ભાઈ ફોર્મનો મતલબ થાય છે કે માની લો કે તમારે કોઈ પણ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે, ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવી છે, લર્નર્સ લાયસન્સ કઢાવવું છે, તમારા વ્હીકલનું રજિસ્ટ્રેશન કરાવવું છે, તો દરેકે દરેક પ્રોસેસ માટે એક અલગ ફોર્મ હોય. એ ફોર્મ તમારે ફિલ કરીને જે તે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં તમે સબમિટ કરો ત્યારબાદ એની પ્રોસેસ ચાલુ થાય અને તમારે જે સર્વિસ જોઈતી હોય સર્વિસ તમને પ્રોવાઈડ થાય. તો એ પ્રોસેસ કરવા માટેનું જે આપણે ફોર્મ ભરીએ છીએ તો જ્યાં પણ તમારું ફોર્મ શબ્દ આવશે તો તમારે સમજી લેવાનું તો કે કોઈ પણ પ્રોસેસ ઇનિશિયેટ કરવા માટેનું જે પહેલું સ્ટેપ છે કે આપણે ડિટેલ્સ ભરીને આપવી પડશે ફોર્મમાં, તો એ ફોર્મની વાત ચાલી રહી છે. દરેકે દરેક પ્રોસેસ માટે એક અલગ ફોર્મ નિયુક્ત કરેલું છે. ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની વાત કરીએ તો અગેન આઈએમવી જેને આપણે કહેતા હોઈએ છીએ, આગળ જતા આઈએમવી ની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. તો આઈએમવી કોણ હોય? તો કે ભાઈ આઈએમવી જે છે એ ગુજરાત ગવર્મેન્ટ જે છે એ અમુક ડ્યુટીઝ પરફોર્મ કરવા માટે નિયુક્ત કરતા હોય છે. પેસેન્જરની વાત કરીએ તો પેસેન્જર મીન્સ આ ખૂબ જ અગત્યની ડેફિનેશન છે. પેસેન્જર મીન્સ એની પર્સન ટ્રાવેલિંગ ઇન અ પબ્લિક સર્વિસ વ્હીકલ અધર દેન ડ્રાઈવર એન્ડ ઓર ધ કંડક્ટર ઓર ધ અટેન્ડન્ટ. એટલે કે કોઈ પણ પબ્લિક સર્વિસ વ્હીકલમાં ડ્રાઈવર, કંડક્ટર અથવા તો અટેન્ડન્ટ એ ત્રણ સિવાયનો કોઈ પણ માણસ જો મુસાફરી કરી રહ્યો હોય તો એને આપણે પેસેન્જર તરીકે કન્સિડર કરીશું. માની લો કે એક બસ છે, પબ્લિક સર્વિસ ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, બસ છે. હવે એ બસમાં એક ડ્રાઈવર હશે, એક કંડક્ટર હશે અને એક અટેન્ડન્ટ હોય કે ન પણ હોઈ શકે. જનરલી આપણે ડ્રાઈવર અને કંડક્ટરને જોતા હોઈએ છીએ. તો ડ્રાઈવર અને કંડક્ટર સિવાયના જેટલા પણ માણસો બસમાં બેઠા છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહ્યા છે એને આપણે પેસેન્જર તરીકે ઓળખીશું. ક્લિયર છે? તો પેસેન્જરની વ્યાખ્યા અહીંયા આપેલી છે. ત્યારબાદ આપણે સમજીએ કે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર, આપણે આગળ એકચ્યુઅલમાં રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર આરટીઓ એટલે કે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર. હવે જ્યાં પણ એક મોટી કોન્સ્ટિટ્યુઅન્સી હોય, મતલબ કે અમદાવાદ છે, રાજકોટ છે કે કોઈ પણ મોટી ડિસ્ટ્રિક્ટ હોય તો ત્યાં આગળ એક રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર હશે. અને જ્યાં આગળ નાની કોન્સ્ટિટ્યુઅન્સી હોય એટલે કે નાની ડિસ્ટ્રિક્ટ હોય જેમ કે ગાંધીનગર છે તો એવી જગ્યાએ એઆરટીઓ હોય એટલે કે આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર હોય. હવે આ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર શું કરે? તો કે આઈએમવી અને એઆઈએમવી ને કેવી ડ્યુટીઝ પરફોર્મ કરવાની છે અને એ લોકોને કંટ્રોલ કરવાનું, એમને નિયંત્રણમાં રાખવાનું કામ કરશે અને મહત્વના નિર્ણયો લેવાનું કામ કરશે. હવે વાત છે કે જ્યાં પણ આ રૂલ બુકમાં એટલે કે આ ચોપડીમાં તમને જ્યાં પણ રૂલ લખેલું દેખાય તો તમારે શું સમજવાનું? તો કે ભાઈ રૂલનો મતલબ એવો થશે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989. તમને એમ કીધું હોય કે ભાઈ રૂલ નંબર 22 પ્રમાણે આ વસ્તુ થવી જોઈએ. તો રૂલ નંબર 22 તો કોનો રૂલ નંબર 22? તો કે એ રૂલ નંબર 22 નો મતલબ થશે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સનો રૂલ નંબર 22. ક્લિયર છે? તો જ્યાં પણ એક્ટ દેખાય તો તમારે સમજવાનું મોટર વ્હીકલ એક્ટ 1988 અને જ્યાં પણ રૂલ લખેલું દેખાય તો તમારે સમજવાનું ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 ની વાત ચાલી રહી છે. ક્લિયર છે? ઓકે. શેડ્યુલની વાત કરીએ તો કે ભાઈ શેડ્યુલ એટલે કે શેડ્યુલ મીન્સ ધ શેડ્યુલ એપેન્ડેડ ટુ ધીસ રૂલ્સ, કે આ રૂલના જેટલા પણ શેડ્યુલ આપણે આપેલા છે એ શેડ્યુલ્સની વાત ચાલી રહી છે. સેક્શન્સની વાત કરીએ તો કે ભાઈ
કોના સેક્શન્સ? તો કે સેક્શન્સ મીન સેક્શન્સ ઓફ ધ એક્ટ. એક્ટ એટલે કોણ? તો કે એક્ટ એટલે કોણ? તો કે મોટર વ્હીકલ એક્ટ 1988. તો મોટર વ્હીકલ એક્ટ 1988 માં અલગ અલગ સેક્શન્સ આપેલા છે. સેક્શન નંબર 1, સેક્શન નંબર 3, સેક્શન નંબર 11, સેક્શન નંબર 14. જેમ અહીંયા તમને રૂલ નંબર 1, રૂલ નંબર 2, રૂલ નંબર 3 દેખાય, એવી રીતે એક્ટમાં તમને સેક્શન દેખાય. સેક્શન નંબર 1, સેક્શન નંબર 2. તો સેક્શનની વાત ચાલી રહી છે. ધેટ મીન્સ કે સેક્શન ક્યાં આવે? તો કે એક્ટમાં આવે. એક્ટ અને રૂલ આખી અલગ વસ્તુ છે. એક્ટ મતલબ કે એક સંદર્ભ છે કે આ પ્રકારના સંદર્ભ તમારા દેશમાં હોવા જોઈએ, અને રૂલ મતલબ કે એ એક્ટને ધ્યાનમાં લઈને બનાવેલા નિયમો, એને કહેવાય રૂલ્સ. ક્લિયર છે? સ્લીપર ડેઝિગ્નેટેડ ઓમ્નીબસ. અગેન આ પણ ખૂબ જ અગત્યની ડેફિનેશન છે કે ભાઈ સ્લીપર ડેઝિગ્નેટેડ ઓમ્નીબસ એટલે શું? તો કે સ્લીપર ડેઝિગ્નેટેડ ઓમ્નીબસ કોને કહેવાય? તો કે સ્લીપર ડેઝિગ્નેટેડ ઓમ્નીબસ મીન્સ અ કોન્ટ્રાક્ટ કેરેજ કન્સ્ટ્રક્ટેડ ઓર એડેપ્ટેડ ટુ કેરી મોર ધેન 6 પેસેન્જર excluding the driver with a facility to comfortable sleep on the berth or higher. ધ્યાનથી સમજો. સ્લીપર ડેઝિગ્નેટેડ ઓમ્નીબસ કોને કીધી છે? કે જે વ્હીકલમાં મોર ધેન 6 પેસેન્જર એટલે કે 6 કરતા વધારે પેસેન્જરને તમે સૂતા સૂતા લઈ જવાની સગવડ હોય, એક્સક્લુડિંગ ધ ડ્રાઈવર એટલે ડ્રાઈવરને બાદ કર્યા પછી, ડ્રાઈવર સિવાય 6 પેસેન્જર તમારા વ્હીકલમાં બેઠા હોય અને એમને સૂતા સૂતા લઈ જવાની ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરતા હોઈએ, તો એવા વ્હીકલને આપણે કહીશું સ્લીપર ડેઝિગ્નેટેડ ઓમ્નીબસ. એટલે કે તમે સૂતા સૂતા જવાની ફેસિલિટી સાથેની જે તમારી બસ છે એની વાત ચાલી રહી છે. સ્ટેટ એટલે શું? તો કે ભાઈ આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો જ્યાં પણ આ રૂલ બુકમાં સ્ટેટ લખેલું હશે તો આપણે સમજીશું કે ભાઈ ગુજરાત સ્ટેટની વાત ચાલી રહી છે. ક્લિયર? હવે લાયસન્સિંગ ઓથોરિટીની વાત કરીએ તો મિત્રો તમને ખબર હશે કે ભાઈ તમે કોઈ પણ વ્હીકલ તમારી પાસે છે, માની લો કે તમે અમદાવાદમાં રહો છો, તો તમારો નંબર હશે GJ01XX, મતલબ કે GJ અને 01. પછી તમે મહેસાણા જશો તો GJ02 આવી જશે, પાછળના ઇનિશિયલ્સ બદલાતા જશે, સિરીઝ બદલાતી જશે. તો GJ01, GJ02 શું છે? તો કે દરેકે દરેક ડિસ્ટ્રિક્ટને એક નોમિનેટેડ નંબર આપેલો છે. GJ નો મતલબ થાય ગુજરાત. આ શરૂઆતના જે બે ઇનિશિયલ છે એનો મતલબ થાય ગુજરાત. હવે તમારું વ્હીકલ કયા સ્ટેટમાંથી કઈ ડિસ્ટ્રિક્ટમાંથી બિલોંગ કરે છે એને ઓળખવા માટે અલગ અલગ નંબર્સ આપેલા છે. જેમ કે તમે અમદાવાદમાં હશો તો GJ01 લખેલું હશે, તો કે ભાઈ GJ1 શું છે? તો કે RTO અમદાવાદનો ડેઝિગ્નેટેડ નંબર છે. ઓકે. GJ02 શું છે? તો કે સર એ વ્હીકલ મહેસાણાથી બિલોંગ કરતું હશે, RTO ઓફિસ મહેસાણાનો એ ડેઝિગ્નેટેડ નંબર છે. GJ3 તો કે RTO રાજકોટ, GJ4 RTO ભાવનગર, GJ5 RTO સુરત, GJ6 RTO બરોડા, GJ7 RTO નડિયાદ, GJ8 છે RTO પાલનપુર, GJ9 છે RTO હિંમતનગર, GJ10 છે RTO જામનગર, GJ11 RTO જુનાગઢ, GJ12 RTO કચ્છ ભુજ, GJ13 ARTO સુરેન્દ્રનગર. અહીંયા RTO નથી, ARTO છે, મતલબ કે આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર ત્યાં બેસે છે. સુરેન્દ્રનગરની જે RTO ઓફિસ છે એમાં ARTO છે, મતલબ કે આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર કામ કરે છે. બાકી બધી ડિસ્ટ્રિક્ટમાં RTO છે, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર છે. આ ડિસ્ટ્રિક્ટ પ્રમાણમાં નાની છે એટલે ત્યાં આગળ ARTO આપણે રાખેલા છે. GJ14 ARTO અમરેલી, અગેન અહીંયા ARTO છે. તો મિત્રો અહીંયાથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે કે ભાઈ સુરતનો ડેઝિગ્નેટેડ નંબર કયો છે? તો કે GJ05. પછી તમને પૂછે કે ભાઈ અમરેલીમાં ARTO છે કે RTO છે? તો કે અમરેલીમાં ARTO છે. ક્લિયર? GJ15 RTO વલસાડ, GJ16 તો કે ARTO ભરૂચ, અહીંયા ARTO છે. GJ17 RTO ગોધરા, GJ18 કે જે આપણે અત્યારે હું અહીંયા ભણાઈ રહ્યો છું, હું ગાંધીનગરથી તમને ભણાઈ રહ્યો છું, તો ગાંધીનગરમાં ARTO છે, ARTO ગાંધીનગર GJ18. GJ19 ARTO બારડોલી, GJ20 ARTO દાહોદ, GJ21 ARTO નવસારી, GJ22 ARTO રાજપીપળા, GJ23 ARTO આણંદ, GJ24 ARTO પાટણ, GJ25 ARTO પોરબંદર, GJ26 ARTO વ્યારા, GJ27 ARTO અમદાવાદ ઈસ્ટ. હવે અહીંયા ધ્યાનથી જુઓ, GJ1 પણ અમદાવાદનું હતું, પણ અમદાવાદનો જેમ જેમ વિસ્તાર વધતો ગયો અને જરૂરિયાત એવી ઊભી થઈ કે ભાઈ એક RTO ઓફિસથી કામ ચાલશે નહીં, આપણે બીજી પણ ઓફિસ જોઈશે, તો ત્યાં આગળ ARTO ઓફિસ એક બીજી આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરને આપણે ત્યાં બેસાડીને એક બીજી ઓફિસ કાર્યરત કરી છે, અને જેનું નામ છે GJ27. એક 27 નંબર અલગથી પાછો એમને ડેઝિગ્નેટેડ આપવામાં આવ્યો છે કે ભાઈ GJ27 નામનું જે વ્હીકલ હશે એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાંથી બિલોંગ કરતું હશે, અને એની અમદાવાદની જે ઓફિસ છે ઈસ્ટ સાઈડમાં છે,
એટલે કે અમદાવાદના ઈસ્ટ એરિયામાં, ઈસ્ટ વાળો જે વિસ્તાર છે પૂર્વ વિસ્તારમાં, એમાં એક નવી ઓફિસ બનાવી અને GJ27 અને ડેઝિગ્નેટેડ નંબર આપણે પ્રોવાઈડ કર્યો. GJ30, હવે અહીંયા ધ્યાન રાખજો 28 અને 29 જે છે એ અત્યારે ચલણમાં નથી. ક્લિયર છે? 27 પછી ડાયરેક્ટ આવે છે GJ30 ARTO ડાંગ અને આહવા. ક્લિયર? GJ31 છે ARTO અરવલ્લી, GJ32 છે ARTO ગીર સોમનાથ, GJ33 છે ARTO બોટાદ, GJ34 છે ARTO છોટાઉદેપુર, GJ35 છે ARTO મહીસાગર, GJ36 છે ARTO મોરબી, GJ37 છે ARTO દેવભૂમિ દ્વારકા અને GJ38 છે ARTO બાવળા. ક્લિયર છે? હવે અત્યારે લેટેસ્ટ આ જે નંબર છે એ આપણે આરટીઓ ની વેબસાઈટ ઉપરથી લીધેલા છે. હજી આમાં એક AIMB નવા ઉમેરાય છે પણ એનો કોઈ ડેઝિગ્નેટેડ નંબર નથી એટલે આપણે અહીંયા એને મેન્શન કરતા નથી. આરટીઓ ની વેબસાઈટ ઉપરથી ઓથેન્ટિક હાલના પ્રમાણમાં જે ARTO અને RTO ઓફિસ કાર્યરત છે એ આટલી ઓફિસીસ કાર્યરત છે અને GJ38 સુધી આપણા નંબર જાય છે. ધ્યાન એ રાખવાનું કે 28 અને 29 અત્યારે કાર્યરત નથી સિરીઝ. ક્લિયર છે? ઓકે, તો આટલી આરટીઓ અને ARTO ઓફિસીસ આપણી ચાલી રહી છે. હવે વાત કરીએ રૂલ નંબર 3 ની કે જે છે લાયસન્સિંગ ઓથોરિટી. હવે લાયસન્સિંગ ઓથોરિટી કોણ હોઈ શકે? તો કે ભાઈ લાયસન્સ આપવા વાળી ઓથોરિટી કઈ હોઈ શકે? સીધી વસ્તુ છે કે તમારે લાયસન્સ કઢાવવું છે તો તમે ડોક્ટર પાસે તો જશો નહીં. કોઈક એક ડેઝિગ્નેટેડ પર્સન હશે કે ભાઈ તમારે લાયસન્સ કઢાવવું છે તો તમારે આમને મળવું પડશે. તમારે કોર્ટમાં કેસ કરવો છે તો તમારે વકીલને મળવું પડશે. તમારે દવા કરાવી છે તો તમારે ડોક્ટરને મળવું પડશે. એ જ રીતે તમારે લાયસન્સ કઢાવવું છે તો તમારે જે તે ઓફિસરને મળવું પડશે. એ ઓફિસર કોણ હોઈ શકે, કયા ઓફિસર કેવા પ્રકારના કામ કરશે, એ ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સના રૂલ નંબર 3 માં કીધેલું છે, જેનું નામ છે લાયસન્સિંગ ઓથોરિટી. સમજીએ તો કે ભાઈ લાયસન્સિંગ ઓથોરિટી કોણ કોણ હોઈ શકે. તો એમાં એવું કીધેલું છે રૂલ નંબર 3A સબ રૂલ 3A માં, the તાલુકા મામલતદાર other than working at district headquarter within his jurisdiction shall be the licensing authority for issue of learners license. એટલે કે તમારે જો લર્નર લાયસન્સ કઢાવવું છે અને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં કામ નથી કરી રહ્યા એવા તાલુકા મામલતદાર એ તમને લર્નર લાયસન્સ કાઢવા માટેની મંજૂરી આપી શકશે. 3B ની વાત કરીએ, the principal of ITI working at તાલુકા headquarter shall be the licensing authority to issue the learner's license. હવે શરૂઆતમાં આ એક જ રૂલ એપ્લિકેબલ હતો પણ 2017 માં 29 ઓગસ્ટ 2017 થી ગવર્મેન્ટ એવું નક્કી કર્યું કે ભાઈ તમારી જે આઈટીઆઈ ના પ્રિન્સિપલ છે કે જે તાલુકા હેડક્વાર્ટર ઉપર કામ કરી રહ્યા છે, મતલબ કે તમારા જિલ્લાનો કોઈ તાલુકો છે અને એ તાલુકાની આઈટીઆઈ ના જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ પણ તમને લર્નિંગ લાયસન્સ ની મંજૂરી આપી શકશે. લર્નિંગ લાયસન્સ મતલબ કે એક કાચું શીખાવ લાયસન્સ કે જે લીધા પછી જ તમે વ્હીકલ શીખી શકો. હવે વ્હીકલ શીખવા માટે આપણે સીધી વસ્તુ છે કે પહેલા એક ગ્રાઉન્ડમાં વ્હીકલ શીખીશું, ત્યારબાદ ધીમે ધીમે આને આપણે રોડ ઉપર વ્હીકલ શીખીશું. પણ ગ્રાઉન્ડમાં અને રોડ ઉપર વ્હીકલ શીખવા માટે પણ આપણી પાસે એક લાયસન્સ હોવું જોઈએ. એવું નથી કે ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે તો હું ગમે તે રીતે મારી ઈચ્છા પ્રમાણે હું વ્હીકલ લઈને શીખવા માટે નીકળી શકું. ના, વ્હીકલ શીખવા માટે પણ મારે એક પરીક્ષા આપવી પડે. એ પરીક્ષા હું પાસ કરી દઉં પછી મને એક લર્નર લાયસન્સ મળે. લર્નર લાયસન્સનો મતલબ એવો છે કે હવે હું મારા વ્હીકલને રોડ ઉપર અથવા તો મેદાનમાં લઈને શીખી શકીશ અને એ વ્હીકલ શીખ્યા પછી એ લર્નર લાયસન્સ લીધા પછી હું વ્હીકલ શીખીશ અને વ્હીકલ શીખ્યા પછી હું એનો ટેસ્ટ આપીશ અને એ ટેસ્ટમાં પાસ થઈ જઈશ તો મને એક પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. તો હવે જે લર્નર લાયસન્સ કે જેને આપણે કાચા લાયસન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ, તો કાચું લાયસન્સ કોણ કોણ આપી શકશે? તો કે તાલુકા મામલતદાર કે જે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિવાયની કોઈ ઓફિસમાં કામ કરી રહ્યા છે અને પ્રિન્સિપલ આઈટીઆઈ ના પ્રિન્સિપલ કે જે તાલુકા હેડક્વાર્ટરમાં કામ કરી રહ્યા છે એ પણ તમને આપી શકશે. અને એ સિવાય પ્રિન્સિપલ ઓફ ઓલ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજીસ, તો દરેકે દરેક પોલિટેકનિક ગવર્મેન્ટના પ્રિન્સિપલ્સ છે એ પણ તમને લર્નર લાયસન્સ આપી શકશે. એ પણ નિયમ આવ્યો નવેમ્બર 22 2019 થી ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ તમારા જે પ્રિન્સિપલ્સ હોય કોઈ પણ પોલિટેકનિક કોલેજના એ પણ લર્નર લાયસન્સ માટેની મંજૂરી આપી શકશે. ક્લિયર છે? નો ડાઉટ અત્યારે જે પ્રોસેસ છે એ ખૂબ જ ફ્લોલેસ પ્રોસેસ છે. તમે ઓનલાઈન એપ્લિકેશન કરો, ઓનલાઈન એપ્લિકેશન કરશો એટલે તમારે કમ્પ્યુટર ટેસ્ટ આપવાનો રહેશે. કમ્પ્યુટર ટેસ્ટમાં તમને અમુક નિયમો પૂછવામાં આવશે કે ભાઈ તમારે કઈ સાઈડ વળવું હોય તો કઈ સિગ્નલ લાઇટ આપવી પડે, હેડ લાઇટ કઈ રીતે ચાલુ કરી શકે વગેરે જેવા નાના નાના ખૂબ જ બેઝિક ક્વેશ્ચન પૂછવામાં આવે છે. અમુક રૂલ્સ પૂછવામાં આવે છે કે ભાઈ ઝેબ્રા ક્રોસિંગ હોય તો ત્યાં તમારે ઊભું રહેવું જોઈએ, ગ્રીન લાઇટ થાય ત્યારે તમારે જવું જોઈએ. આવા નાના નાના ક્વેશ્ચન્સ હશે.
સાયન્સ હશે, ટ્રાફિક સાયન્સ વગેરે જો તમને આવડતું થઈ જાય તો તમને ત્યાંથી જ આરટીઓ અથવા તો એઆરટીઓ ઓફિસમાંથી લર્નર લાયસન્સ મળી જાય છે, મતલબ કે કાચું લાયસન્સ મળી જાય. ત્યારબાદ તમે એને શીખીને 30 અથવા તો 60 દિવસ પછી તમે પાકા લાયસન્સ માટે એટલે કે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપી શકો. ક્લિયર છે? પણ એ પ્રોસેસ પહેલાની આ બધી પ્રોસેસીસ છે. ટેસ્ટિંગ ઓફિસરની વાત કરીએ તો માની લો કે હવે તમારી પાસે લર્નર લાયસન્સ આવી ગયું છે. તમે હવે મેદાનમાં અને રોડ ઉપર તમે તમારું વ્હીકલ ચલાવ્યું, તમને હવે ફાવટ આવી ગઈ છે. હવે તમને લાગે છે કે હું વ્હીકલનો ટેસ્ટ આપીને હું બરોબર ચલાવી શકું છું, મતલબ કે પાકા લાયસન્સ લેવા માટે હવે હું એલિજિબલ છું, તો મારે હવે ટેસ્ટ આપવો છે. તો તમારે એ ટેસ્ટ કોની સામે આપવાનો? શું તમે એ ટેસ્ટ આપવા માટે ડોક્ટરની પાસે જશો કે ડોક્ટર તમે જો હું વ્હીકલ ચલાવું છું, મને આવડી ગયું? ના. એના માટે પણ એક ડેઝિગ્નેટેડ ઓફિસર હોય. એ ઓફિસરની સમક્ષ તમારે તમારું વ્હીકલ ચલાવીને ટેસ્ટ આપવાનો રહે. એ ટેસ્ટમાં તમે પાસ થઈ જાઓ તો એ ઓફિસર તમને પાકું લાયસન્સ કાઢી આપે. તો એ ઓફિસર્સ કયા હોઈ શકે સમજીએ આપણે. તો કે એની ઓફિસર ઓફ ધ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ, એટલે કે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના જે ઓફિસર કે જે ઓફ એન્ડ અબાઉ ધ રેન્ક ઓફ એન આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ. આ ખાસ ધ્યાનથી સમજજો. ઓફ એન્ડ અબાઉ એનો મતલબ થાય છે કે એઆઈએમવી અથવા તો એઆઈએમવી કરતા ઉપરના ઓફિસર્સ. હવે પહેલા આવે એઆઈએમવી, ત્યારબાદ આવે ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, ત્યારબાદ આવે એઆરટીઓ અને ત્યારબાદ આવે આરટીઓ, મતલબ કે ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ, અને પછી આવે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ. ક્લિયર છે? તો એઆઈએમવી અથવા તો એની ઉપરના જે ઓફિસર્સ છે એ તમારો ટેસ્ટ કન્ડક્ટ કરી શકશે. મતલબ કે તમે વ્હીકલ ચલાવવાનો જે તમારો ટેસ્ટ છે પાકા લાયસન્સ માટેનો, એ એઆઈએમવી અથવા તો એની ઉપરના રેન્કનો કોઈ પણ ઓફિસર્સ તમારા ટેસ્ટ લઈ શકશે. રૂલ નંબર 4 ના સબ રૂલ નંબર 2 માં એવું કીધું છે કે ઇન કેસ ઓફ મેમ્બર ઓફ હોમગાર્ડ, હવે કોઈ હોમગાર્ડનો જવાન છે તો એનો ટેસ્ટ કોણ લેશે? તો હોમગાર્ડના જવાન માટે કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે. માની લો કે તમે એપ્લિકન્ટ છો, મતલબ કે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નીકાળવું છે અને તમે હોમગાર્ડના જવાન છો, તો તમારા માટે એક સ્પેશિયલ સુવિધા આપેલી છે. ઇન કેસ ઓફ મેમ્બર ઓફ હોમગાર્ડ, the test of competence to drive any motor vehicle other than transport vehicle may be conducted by the commandant of the home guard. મતલબ કે જો તમે હોમગાર્ડ છો અને તમારે ડ્રાઇવિંગ લાયસન્સ લેવું છે તો તમારા જે કમાન્ડન્ટ છે એ તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકશે. પણ એમાં પણ કેટલોક સ્લોપ છે. તમે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાયસન્સ એમની સમક્ષ નહીં લઈ શકો. ટ્રાન્સપોર્ટ વ્હીકલના લાયસન્સ સિવાયની વાત ચાલી રહી છે. ઇન કેસ ઓફ મેમ્બર ઓફ હોમગાર્ડ, હોમગાર્ડના જવાનના કિસ્સામાં the test of competence to drive any motor vehicle other than a transport vehicle, ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયનો જો તમારે મતલબ કે તમારા જે નાના કમર્શિયલ વ્હીકલ છે અથવા તો તમારા લાઇટ મોટર વ્હીકલ છે, બાઇક છે, કાર છે, એના લાયસન્સ લેવા હશે તો જ તમારા કમાન્ડન્ટ ઓફ હોમગાર્ડ એ ટેસ્ટ લઈ શકશે. પણ જો તમારે ટ્રાન્સપોર્ટ વ્હીકલનો ટેસ્ટ આપવો હશે તો કમ્પલસરી તમારે આરટીઓ ઓફિસમાં જવું પડશે. ક્લિયર છે? with the previous approval to the state government, સ્ટેટ ગવર્મેન્ટનું પ્રીવિયસ અપ્રુવલ લઈને તમે જો હોમગાર્ડના જવાન છો તો તમારા કમાન્ડન્ટની સમક્ષ તમે ટેસ્ટ આપી શકો છો. પણ કેવા વ્હીકલનો? તો કે લાઇટ મોટર વ્હીકલ, બાઇક હોય, કાર હોય વગેરે જેવા ટેસ્ટ તમે આપી શકો છો. ટ્રાન્સપોર્ટ વ્હીકલના તમે ટેસ્ટ આપી શકશો નહીં. ક્લિયર? The deputy મામલતદાર working in the respective નગર સેવિકા કેન્દ્ર set up at the collector and મામલતદાર office within his jurisdiction, એક ડેપ્યુટી મામલતદાર જે છે કે જે રિસ્પેક્ટિવ નગરપાલિકામાં કામ કરી રહ્યા છે અથવા તો કમિશનર કચેરીમાં કામ કરી રહ્યા છે એ પણ તમારો ટેસ્ટ લઈ શકશે. અથવા તો સેક્રેટરી વેસ્ટર્ન ઇન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશન, વેસ્ટર્ન ઇન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશનના જે સેક્રેટરી છે એ પણ તમારો ટેસ્ટ લઈ શકશે. ક્લિયર છે? Every application for a test to be obtain a learner's license, driving license or an authorization to drive a transport vehicle shall be made in the form of PCAT. તમારા ડ્રાઇવિંગ લાયસન્સ હોય અથવા તો લર્નર લાયસન્સ હોય અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટેનું જે લાયસન્સ હોય એ લાયસન્સ લેવા માટેની જે એપ્લિકેશન છે એ પીસીએટી ફોર્મમાં તમારે કરવાની રહેશે. ક્લિયર છે? એ ફોર્મનું નામ છે કે ભાઈ પીસીએટી વાળું ફોર્મ તમારે ભરવાનું રહેશે. એ ફોર્મ ભરીને તમે આપશો તો તમને લર્નર લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાયસન્સ મળી શકશે. ક્લિયર? આગળ જોઈએ. હવે વાત કરીએ ટેસ્ટિંગ ઓફિસરની જ, તો કે સબ રૂલ નંબર 4 માં શું કહે છે? The applicant shall furnish a serviceable vehicle and present himself for the test at such time and such places as may be specified by the testing officer concerned. હવે તમારે જો ટેસ્ટ આપવાનો છે, મતલબ કે મારે લાયસન્સ લેવું છે તો મારે એક સર્વિસેબલ વ્હીકલ મતલબ કે જે કાર્યરત હોય એવું વ્હીકલ લઈને મારું જવું પડશે.
ત્યાંથી મને કોઈ વ્હીકલ પ્રોવાઈડ કરવામાં આવશે નહીં. મારે બાઇક ચલાવવાનું લાયસન્સ લેવું છે તો મારે એક બાઇક લઈને ત્યાં જવું પડશે અને એ બાઇક ચલાવીને મારે બતાવવું પડશે કે હું આ બાઇક ચલાવવા માટે સક્ષમ છું. મને આરટીઓ ઓફિસમાંથી કોઈ બાઇક પ્રોવાઈડ કરવામાં આવશે નહીં. મતલબ કે મારે લાયસન્સ લેવું છે તો વ્હીકલ મારે જાતે લઈને જવું પડશે. An instructor working in the respective ITI shall be the testing officer for the purpose of the test under section 8(5). મોટર વ્હીકલ એક્ટના સેક્શન 8 ના સબસેક્શન 5 માં જણાવ્યા પ્રમાણે આઈટીઆઈ ના જે ઇન્સ્ટ્રક્ટર છે એ પણ ટેસ્ટ કન્ડક્ટ કરી શકશે. અને આ ક્યારથી ઇફેક્ટમાં આવ્યું તો 29 ઓગસ્ટ 2017 થી ગવર્મેન્ટે, ગુજરાત ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ આઈટીઆઈ ના જે ઇન્સ્ટ્રક્ટર છે એ પણ ટેસ્ટ લઈ શકશે. ક્લિયર છે? તો આ ડેટ ખાસ ધ્યાનમાં રાખવાની, અહીંયાથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે. The respective head of the department of all government polytechnic colleges shall be the testing officer. હવે ગવર્મેન્ટ પોલિટેકનિક જેટલી બી કોલેજ છે એના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે કે એચઓડી જે છે, એમના ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના જે એચઓડી છે એ પણ તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકશે. અને ક્યારથી ઇફેક્ટમાં આવ્યું તો કે 22 નવેમ્બર 2019 થી ગુજરાત સરકારે નક્કી કર્યું કે ભાઈ આરટીઓ ઓફિસમાં ન જવું હોય તમારે, કેમ કે સીધી વસ્તુ છે કે ભાઈ દરેક જિલ્લામાં એક આરટીઓ ઓફિસ હોય અને એક જ જિલ્લામાં એના જિલ્લાના જે તાલુકા હોય, તાલુકાના ગામ હોય, તો એ તમે જોશો તો ખૂબ જ મોટો વિસ્તાર થઈ જાય અને આખા જિલ્લાની પબ્લિક બધી જ અહીંયા આવે તો તમે સમજી શકો છો કે ભાઈ કેટલો વર્કલોડ રહે. તો એ વર્કલોડને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે અથવા તો જિલ્લાનું હેડક્વાર્ટર ગાંધીનગરમાં છે, માની લો કે ગાંધીનગર જિલ્લો છે તો ગાંધીનગર જિલ્લાનું એઆરટીઓ ઓફિસ ગાંધીનગરમાં છે, પણ ગાંધીનગર જિલ્લાનું છેવાડાનું ગામ હોય તો એને ટેસ્ટ આપવા માટે છેક ગાંધીનગર આવવું પડે. તો એવું ન થાય એટલા માટે અલગ અલગ ડેઝિગ્નેટેડ ઓફિસર્સ ગવર્મેન્ટે અપ્રૂવ કર્યા કે ભાઈ તમે આની સમક્ષ જઈને ટેસ્ટ આપી જશો તો પણ તમને લાયસન્સ મળી જશે. ક્લિયર છે? તો તમારા આઈટીઆઈ ના જે એચઓડી છે એ પણ તમારું ટેસ્ટ લઈ શકશે. અને 22 નવેમ્બર 2019 થી દરેકે દરેક આઈટીઆઈ ના એચઓડી ને સત્તા આપવામાં આવી છે કે એમની સમક્ષ તમે ટેસ્ટ આપી શકો અને જો ટેસ્ટમાં પાસ થાવ તો તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળી શકે. એપેલેટ ઓથોરિટીની વાત કરીએ તો રૂલ નંબર 5 માં એપેલેટ ઓથોરિટીની વાત કરી છે. હવે એપેલેટ ઓથોરિટી એટલે શું? તો માની લો કે કોઈ પણ વસ્તુ માટે તમે અપ્લાય કર્યું, ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમે અપ્લાય કર્યું અને તમારું કોઈક ડોક્યુમેન્ટ જે છે એ ખામીયુક્ત જણાયું તો શું થશે કે તમારા જે ઓફિસર્સ હશે એ તમને ના પાડી જશે કે ભાઈ તમને લાયસન્સ મળશે નહીં. તો તમે એમને સમજાય કે સર આ ડોક્યુમેન્ટમાં આ રીતની વસ્તુઓ છે, આમ છે, એમને ના પાડી દીધી કે ભાઈ ના આ કશું જ ચાલશે નહીં, તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળવા પાત્ર થતું નથી. તો હવે તમે શું કરશો? ત્યાં આગળ બેસીને રોવા તો લાગશો નહીં. તો તમે શું કરશો કે ભાઈ હાયર ઓથોરિટીમાં તમે કમ્પ્લેન કરશો. કમ્પ્લેન કરશો મીન્સ કે તમારી રજૂઆત કરશો. તો એ હાયર ઓથોરિટી કોણ હોય તો કે એને નક્કી કરે છે ચેપ્ટર નંબર 2 માં રૂલ નંબર 5. હવે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરી રહ્યા છે કે જેનું નામ છે લાયસન્સિંગ ઓફ ડ્રાઈવર્સ ઓફ મોટર વ્હીકલ. તો ચેપ્ટર નંબર 2 ના રૂલ નંબર 5 માં એ વસ્તુ કીધેલી છે કે ભાઈ તમે એપલેટ ઓથોરિટીને કમ્પ્લેન એટલે કે અપીલ કરી શકશો. તમારી અપીલ ક્યાં કરશો તો કે એપલેટ ઓથોરિટીને, કે ત્યાં જઈને તમે અપીલ કરી શકશો કે સર આવી પરિસ્થિતિના કારણે આ ડોક્યુમેન્ટ અથવા તો જે તે કન્ડિશન આવી છે, આ સ્થિતિમાં મને ડ્રાઇવિંગ લાયસન્સ મળવું જોઈએ. તમારી રજૂઆત એ લોકો સાંભળશે, તમને યોગ્ય લાગશે તો જે તે ઓફિસરને ઓર્ડર કરશે કે ભાઈ આમને લાયસન્સ આ કન્ડિશનમાં આપવું. તો તમે અપીલ ક્યાં કરી શકો તો એના માટેના પણ અમુક ઓફિસર્સ નિયુક્ત કરેલા છે. તો એ કયા ઓફિસર્સ છે સમજીએ. તો કે એપેલેટ ઓથોરિટી કોણ હોય? The authority empowered to hear appeals against the order of licensing authority. લાયસન્સિંગ ઓથોરિટીના જે ઓર્ડર્સ છે, કેવા ઓર્ડર્સ? તો કે રિફ્યુઝિંગ ટુ ઇસ્યુ એની લર્નર્સ લાયસન્સ ઓર ટુ ઇસ્યુ અ રિન્યુ ડ્રાઇવિંગ લાયસન્સ ઓર ટુ એડ અ ક્લાસ ઓફ ડિસ્ક્રિપ્શન ઓફ મોટર વ્હીકલ. મતલબ કે લર્નર લાયસન્સ આપવાની ના પાડવી, ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની ના પાડવી અથવા તો એને રિન્યુ કરવાની ના પાડવી, અથવા તો તમારી પાસે બાઇકનું લાયસન્સ છે તમારે કારનું એડ કરવું છે અંદર તો એ કારનું લાયસન્સ એડ કરવાની ના પાડવી વગેરે જેવી બાબતોમાં, અથવા તો લાયસન્સ ઓર રિવોકિંગ એની ડ્રાઇવર લાયસન્સ એટલે કે તમારા લાયસન્સને કેન્સલ કરવું વગેરે જેવી બાબતોના વિરોધમાં તમારે જે અપીલ કરવાની હોય એ અપીલ તમે એપેલેટ ઓથોરિટી સમક્ષ કરી શકો. અને એ કોણ હોય તો કે સેક્શન નંબર 16 માં મોટર વ્હીકલ એક્ટના સેક્શન નંબર 16 માં જણાવ્યા પ્રમાણે તમે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા તો ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટને અપીલ કરી શકો છો. જો તમારી કોઈ પણ લાયસન્સિંગ ઓથોરિટી જેમ કે એઆઈએમવી છે, આઈએમવી છે અથવા તો એઆરટીઓ છે, આરટીઓ ઓફિસર્સ છે
વગેરે તમને કોઈ આઈ લાયસન્સ આપવાની ના પાડે, અથવા તો લર્નર લાયસન્સ આપવાની ના પાડે, એને રિન્યુ કરવાની ના પાડે, અથવા તો તમારે કોઈ ક્લાસ એડ કરવો છે, જેમ કે બાઇકનું છે અને કારનું તમારે એડ કરવું છે તો એ એડ કરવાની ના પાડે, અથવા તો કોઈ કારણસર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એ લોકો કેન્સલ કરી દે, તો વગેરે જેવી બાબતના વિરોધમાં તમારે જે અપીલ કરવાની હોય એ અપીલ તમે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અથવા તો ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટને કરી શકો છો, અને એ તમારા GMVR ના રૂલ નંબર 5 ના સબ રૂલ નંબર 1 માં લખેલું છે. સબ રૂલ નંબર 2 સમજીએ. The authority empowered to hear the appeals against the orders of licensing authority to disqualifying the holder from the holding or obtaining a driving license or revoking such license under the provision of section number 16 of Motor Vehicle Act. મતલબ કે કોઈ લાયસન્સિંગ ઓથોરિટી તમારા લાયસન્સને કેન્સલ કરી દે અથવા તો તમારું લાયસન્સ તમારી પાસેથી જપ્ત કરી લે, તો એવા કેસમાં તમારે કોને અપીલ કરવી? તો કે એવા કેસમાં તમે કમિશનર ઓફ કમિશનર ઓફ પોલીસ, અથવા તો જ્યાં આગળ કમિશનર ઓફ પોલીસ ન હોય ત્યાં આગળ તમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અપીલ કરી શકો છો. સપોઝ તમારું ડિસ્ટ્રિક્ટ નાનું છે, ત્યાં આગળ કમિશનર ઓફ પોલીસ નથી, તો ત્યાં આગળ તમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને પણ તમે અપીલ કરી શકો છો. એ રૂલ નંબર 5 ના સબ રૂલ નંબર 2 માં કીધેલું છે. હવે સમજીએ. દરેક વસ્તુ તમે અપ્લાય કરો તો એના માટેની નિયત ફી તમારે આપવી પડે. જેમ કે તમારે લર્નર લાયસન્સ કઢાવવું છે તો લર્નર લાયસન્સ માટેની તમારે એક ફી ભરવી પડે. ત્યારબાદ તમારે પાકું લાયસન્સ તમે લેશો તો એના માટેની ફી ભરવી પડે. તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપશો તો એના માટે ફી ભરવી પડે. તમારે તમારો ફોટો ચેન્જ કરાવવો છે લાયસન્સમાં તો એ પ્રોસેસ માટેની તમારે ફી ભરવી પડે. તો વગેરે જેવી કઈ પ્રોસેસની કેટલી ફીસ છે આપણે સમજીએ. હવે અહીંયા તમે જોશો તો રૂલમાં જે ફીસ લખેલી છે એ અહીંયા રૂલમાં મેન્શન કરેલી ફીસ છે, અને આ સાઈડ મેં જે કરંટ ફીસ લખેલી છે એ અત્યારે હાલમાં RTO ઓફિસની વેબસાઇટ, એટલે કે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ COT નામની જે વેબસાઇટ છે આપણે ગુજરાત સરકારની, એના ઉપરથી આ જે કરંટ ફીસ ચાલી રહી છે એ સ્ટ્રક્ચર મેં અહીંયા લખેલું છે. ક્લિયર છે? રૂલ બુકમાં આટલી ફી મેન્શન કરેલી છે, પણ આપણને ખબર છે કે ભાઈ રૂલ બુકમાં વખતો વખત સુધારા થતા રહે. જેમ કે અત્યારે રૂલ બન્યા હતા 1989માં, ત્યારબાદ થોડા સુધારા આવ્યા, પણ પહેલા જે લાયસન્સ આપવામાં આવતું હતું એ તમને બ્લેક એન્ડ વ્હાઇટ લાયસન્સ અને ઉપર ફોટો ચોંટાડીને સિક્કો મારીને આપવામાં આવતું હતું. હવે તમને સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. તો જેમ જેમ પ્રોસેસ ચેન્જ થાય, તમને ફેસિલિટીઝ વધારે મળતી થાય, એમ ફીસ સ્ટ્રક્ચર પણ બદલાતું રહે. તો હાલનું ફીસ સ્ટ્રક્ચર આ છે, પણ રૂલ બુકમાં લખેલી ફીસ તમારી આ છે. ક્લિયર છે? તો જોઈએ. તો માની લો કે તમારે લર્નર લાયસન્સની ટેસ્ટ આપવી છે તો એના માટેની 25 રૂપિયા સરકારે નિયત કરેલી ફી હતી, પણ હાલમાં 50 રૂપિયાની ફી લેવામાં આવે છે. રિપ્લેસમેન્ટ ઓફ ફોટોગ્રાફ ઓન લાયસન્સ. તમે લાયસન્સ બહુ પહેલા કઢાવ્યું હતું અને ત્યાં આગળ હવે તમારો ફોટો જે છે, એકચ્યુઅલમાં પહેલા શું થતું હતું કે એક કાગળનું બ્લેક એન્ડ વ્હાઇટ પેજ આવતું હતું, એની ઉપર તમારો ફોટો ચોંટાડવામાં આવે અને એની ઉપર સિક્કો મારવામાં આવતો હતો. અડધો સિક્કો ફોટા ઉપર હોય, અડધો સિક્કો એની બહાર હોય, અને એને તમે લેમિનેશન કરીને સાચવતા હતા. પણ ઘણી વખત એવું બનતું હતું કે ભાઈ એ ફોટો જે હોય એ ઘસાઈ જાય અથવા તો ઝાંખો પડી જાય, તો એવા કેસમાં તમારો ફોટો બરાબર રીતે જોઈ શકાતો નહોતો. તો એવા વખતમાં તમારે ફોટો બદલાવાની જરૂર પડતી હતી. તો જો એ ફોટો બદલાવો હોય તો એના માટેની સરકારે નિયત કરેલી ફી હતી 25 રૂપિયા, પણ હવે જે સ્માર્ટ કાર્ડ આવી ગયા છે કે તમે કોમ્પ્યુટરની સમક્ષ બેસો અને ત્યાંથી તમારો ફોટો પડી જાય અને એ જ ફોટો તમારો લાયસન્સમાં આવે, તો એના માટેની ફી થઈ ગઈ છે 200 રૂપિયા. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ જ્યારે એ સમયમાં આપણે કઢાવતા હતા ત્યારે સરકારે 50 રૂપિયા ફી નિયત કરી હતી, પણ અત્યારે સ્માર્ટ કાર્ડ આવી ગયા છે તો એના 200 રૂપિયા ચાર્જ ચાલી રહ્યો છે. એ જ રીતે ટેસ્ટ ફોર ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન, મતલબ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાનું ઓથોરાઇઝેશન તમારે લેવું છે તો 50 રૂપિયા ફી હતી, જેની હાલમાં પણ વેબસાઇટ ઉપર 50 રૂપિયા મેન્શન કરેલા છે. કોઈ પણ અપ્રુવલ તમારે RTO ઓફિસમાંથી લેવું છે તો એની 50 રૂપિયા નિયત ફી હતી, પણ એકચ્યુઅલમાં અત્યારે ચાલી રહી છે 500 રૂપિયા. ઈચ કોપી ઓફ એની ડોક્યુમેન્ટ. માની લો કે તમે લાયસન્સ માટે અપ્લાય કરેલો છે, તમે જે ડોક્યુમેન્ટ ત્યાં પ્રોવાઈડ કરેલા છે, અથવા તો કોઈ તમે અપ્રુવલ લેવા માટેના ડોક્યુમેન્ટ આપેલા છે અને એ ડોક્યુમેન્ટની કોઈ કોપી જોઈએ છે તો તમે 50 રૂપિયા ભરીને એ કોપીઝ તમે લઈ શકો છો. એન્ડોર્સમેન્ટ ઓફ ઓથોરાઇઝેશન ઇન ડ્રાઇવિંગ લાયસન્સ. તમારા ડ્રાઇવિંગ લાયસન્સના એન્ડોર્સમેન્ટના ડોક્યુમેન્ટ તમારે જોઈએ છે તો 45 રૂપિયા મેન્શન કરેલી ફી છે, પણ હાલમાં 100 રૂપિયા લઈને એને આપવામાં આવે છે. એવરી કોપી ઓફ પર્ટિક્યુલર્સ ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ. તમારા ડ્રાઇવિંગ લાયસન્સ માટે અપ્લાય કરેલા કોઈ પણ ડોક્યુમેન્ટની કોપી જોઈતી હોય તો 25 રૂપિયા નિયત કરેલી ફી હતી, પણ અત્યારે 50 રૂપિયા લેવામાં આવે છે. ક્લિયર છે? ચલો હવે આપણે જોઈએ રૂલ નંબર 7. તો કે ભાઈ રૂલ નંબર 7 શું છે? તો કે એક્ઝેમ્પશન્સ ફ્રોમ પેમેન્ટ ઓફ ફીસ. તો સરકારે અમુક માણસોને એવા નિયુક્ત કરેલા છે કે ભાઈ અમુક કેસમાં અમુક માણસો આ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
આજે આપણે ફીઝની ચર્ચા કરીએ આગળમાંથી, તો ગુજરાત ગવર્મેન્ટે અમુક રૂલ્સ પ્રમાણે અમુક માણસોને ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે. તો કયા માણસો ફી ભરવામાંથી મુક્તિ મળેલી છે જોઈએ. તો કે ભાઈ જનરલ ઓર સ્પેશિયલ ઓર્ડર સ્ટેટ ગવર્મેન્ટ આ કોઈ પણ માણસોને એ ફી ભરવામાંથી મુક્તિ જાહેર કરી શકે છે. ક્લિયર છે? હવે ગુજરાત સરકારે કયા માણસોને મુક્તિ આપેલી છે જોઈએ. ધ પર્સન એમ્પ્લોયડ ઇન ધ સર્વિસ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ડ્રાઇવિંગ મોટર વ્હીકલ્સ. સ્ટેટ ગવર્મેન્ટના મોટર વ્હીકલ ડ્રાઈવ કરવાની કોઈ પણ સર્વિસ સાથે જોડાયેલો માણસ છે તો એને આ બધી ફીસ ભરવામાંથી મુક્તિ મળેલી છે. માની લો કે સ્ટેટ ગવર્મેન્ટનો કોઈ પણ ડ્રાઈવર હોય તો એને આ ફી ભરવામાંથી મુક્તિ મળેલી છે. ધ એક્સ સર્વિસ પર્સન on production of a certificate of proficiency in a driving motor vehicle from an officer in the armed force of the union. માની લો કે યુનિયનનો કોઈ આર્મ ફોર્સનો પર્સોનલ છે, મતલબ કે આર્મી અથવા બીએસએફ ના કોઈ પણ જવાન છે કે જેમણે જે તે વખતે ત્યાં આગળ મોટર વ્હીકલ્સ ચલાયેલા છે, તો એ એમના ઓફિસર્સનું લેટર લઈને આવશે તો એમને અહીંયા ફી ભરવામાંથી મુક્તિ મળશે. સચ ડિપ્લોમેટિક ઓફિસર ઓર કોન્સ્યુલર ઓફિસર્સ, માની લો કે જે ડિપ્લોમેટિક ઓફિસર્સ છે અથવા તો કોન્સ્યુલર્સ ઓફિસર છે એમને પણ આ ફી ભરવામાંથી મુક્તિ મળેલી છે. એક્ઝેમ્પ્ટ, આટલા માણસો જે છે એમને ફી ભરવામાંથી અને ટેસ્ટ આપવામાંથી મુક્તિ મળેલી છે. ક્લિયર છે? તો ભાઈ શેમાંથી મુક્તિ મળેલી છે તો કે એક્ઝેમ્પ્ટ ફોર ધ ફીસ ઓફ ટેસ્ટ ઓફ કોમ્પિટન્સ ટુ ડ્રાઈવ, ઇસ્યુ ઓર રિન્યુ ઓફ લર્નિંગ લાયસન્સ, ઇસ્યુ ઓર રિન્યુ ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ ટેસ્ટ ટુ ઇસ્યુ લર્નર્સ લાયસન્સ. મતલબ કે લર્નર લાયસન્સની ટેસ્ટ આપવી, લર્નર લાયસન્સ લેવું, ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ આપવી, ડ્રાઇવિંગ લાયસન્સ લેવું અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યુ કરાવવું વગેરે જેવી પ્રોસેસ માટેની જે ફીસ થતી હતી એ ફીસમાંથી આટલા માણસોને મુક્તિ આપવામાં આવેલી છે. કયા રૂલ પ્રમાણે? તો કે રૂલ નંબર 7 પ્રમાણે. GMVR ના રૂલ નંબર 7 પ્રમાણે સ્ટેટ ગવર્મેન્ટની મોટર વ્હીકલ ડ્રાઈવ કરવાના ડ્રાઈવર્સ જે છે એમને મુક્તિ આપેલી છે. આર્મી અથવા તો જે આર્મ્ડ ફોર્સિસ છે, બીએસએફ છે, આર્મી છે, નેવી છે, એના જે આર્મ્ડ ફોર્સિસના જવાનો છે કે જે ત્યાં આગળ મોટર વ્હીકલ ચલાવતા હતા તો એમના ઓફિસર્સનો લેટર લઈને આવે તો એમને પણ મુક્તિ આપવામાં આવેલી છે. ડિપ્લોમેટ અથવા તો કોન્સ્યુલર્સ જે છે ઓફિસર્સ છે એમને પણ મુક્તિ આપવામાં આવેલી છે. ક્લિયર છે? ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. તો આ જ રીતે આપણે આગળ ભણતા જઈશું. આવતીકાલે આઈધર CMVR અથવા તો મોટર વ્હીકલ એક્ટનો લેક્ચર હશે. તો 3 મોટા જે એક્ટ છે એના તમને ડેમો લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે અને અત્યાર સુધી આપણે જે રીતે ભણ્યા એ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે આગળ જતા આપણે કઈ રીતે ભણવાના છીએ. તો આ મેથડથી આપણે ભણતા જઈશું. 3 દિવસ ડેમો રહેશે. 3 દિવસનો ડેમો પત્યા પછી આપણો રેગ્યુલર કોર્સ સ્ટાર્ટ થઈ જશે. કોર્સની ફીસ, એનું સ્ટ્રક્ચર, શું મટીરિયલ મળશે, મટીરિયલની સાથે કોર્સની સાથે તમને MCQની બુક પણ ફ્રીમાં આપવામાં આવશે સોફ્ટ કોપી પ્રમાણે કે જે મોબાઈલ એપ્લિકેશનમાં ઓપન થઈ શકશે અને તમે વાંચી શકશો. તમને ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તો વગેરે જેવી બધી જ ડિટેલ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે. તેમ છતાં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને આ નંબર ઉપર ફોન કરીને અથવા તો વોટ્સએપ મેસેજ કરીને પૂછી શકો છો. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેની લિંક જોઈતી હોય તો મને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, હું તમને લિંક મોકલી આપીશ. ક્લિયર છે? તો 3 દિવસના ડેમો પછી આપણે રેગ્યુલર કોર્સ સ્ટાર્ટ કરીશું. આજે GMVR નો ડેમો હતો, આવતીકાલે બીજા ટોપિકનો ડેમો હશે, પરમ દિવસે એના પછી બીજા કોઈ ટોપિકનો ડેમો હશે. એમ 3 દિવસના 3 ટોપિકના ડેમો પછી આપણે રેગ્યુલર કોર્સ સ્ટાર્ટ કરીશું. આશા રાખું છું કે અત્યાર સુધીમાં તમને બધી જ વસ્તુનો સારી રીતે ખ્યાલ આવી ચૂક્યો હશે. ચલો મિત્રો, આવતીકાલે ફરીથી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ, ગુડ બાય, ટેક કેર.